હાથમાંથી ચાબુ છૂટી ગયો અને કહે છે, ભૂદેવ આપ કોણ છો? તમે આવી વાતો કરો છો, જ્ઞાનની વાતો. જે જ્ઞાન લેવા માટે મારે કપિલ મુનિના આશ્રમમાં જવું છે, એ જ્ઞાન તમે મને અહીંયા આપો છો. જળભરત કહે છે, તમે પણ રાજા શરીરનો અભિમાન ત્યાગી દો. કિંમત આત્માની છે, શરીરની કોઈ કિંમત નથી. હું ને તમે આ શરીરને સજાવીને રાખશું ક્યાં સુધી? આપણે રોજ નાહીએ છીએ, નવા નવા વસ્ત્ર પહેરીએ છીએ, ક્રીમ પાવડર લગાડીએ, મોંઘા મોંઘા સ્પ્રે લગાડીએ, ક્યાં સુધી? આમાં આત્મા છે. એટલે જો આત્મા નામનો પંખીડો ઉડી જાય ને તો હમણાં બધા ભેગા થઈને 2 કલાકમાં રાખનો ઢગલો કરી દેવાના છે. કિંમત આત્માની છે, શરીરની કિંમત નથી. અને આપણે શરીરની કિંમત કરીને બેઠા છીએ. આ દુનિયા સાહેબ બહુ સ્વાર્થી છે. કોરોના કાળમાં ઘણાના માવતરશ્રી કે દાદા દાદી ધામમાં ગયા હતા ને, એટલે અમારા મંદિરોમાં ઘણા જણા આવ્યા કે મહારાજ અમારા દાદા ગુજરી ગયા, એટલે એના કપડા બધા રાખો, અમારે નથી જોતા, દાદાની યાદ આવે. એના ચશ્મા અને એના કપડા અને એના જોડા, એની લાકડી બધી મંદિરમાં મૂકી ગયા. દાદાની કોઈ વસ્તુ જોતી નથી, અમને એની યાદ આવે. તો અમે એને કહી, દાદા હોનાની. એટલો સ્વાર્થી જીવ છે સાહેબ કે આ શરીરથી કોઈને પ્રેમ નથી, મોહ માયાથી પ્રેમ છે. દુનિયાનો એકેય દાખલો એવો મને બતાવો કે માવતરે હોનાની વીંટી ચેન પહેરેલી હોય અને કોઈ એમ કીધું આ કઈ કાઢવું નથી, એમને અગ્નિ સંસ્કાર આપી દો. કોઈ નહીં, પેલા હાથમાંથી આંગણામાંથી બધી વીંટીઓ કાઢે, ચેનું બધી કાઢી નાખે કે હવે અગ્નિ સંસ્કાર આપો, હવે વાંધો નહીં. આટલો સ્વાર્થી જીવ છે આ દુનિયા. આત્મને ઓળખા વિના રે લખશો રાશિ નહીં રે ટળે. તારી ભ્રમણાને ભાગ્યા વિના ભાગ્યા વિના રે ભવના તેરા નહીં રે મટે. કોયલને સાગરે કિંમત આત્માની કરજો, શરીરની કોઈ કિંમત નથી. અહીંથી આપણે કદાચ 8 દિવસ માટે યાત્રામાં જતા હોય કે અમારે હરિદ્વાર જવું છે યાત્રામાં,